આજે જઈએ છીએ રણુજા। ચાલો તમને પણ આજે રણુજાના દર્શન કરવા અમે પહોંચી ગયા છીએ આ મંદિરે અને અંદર જઈએ છીએ દર્શન કરવા। તો તમને પણ બતાવી દઈએ કે કયું મંદિર છે। આ દર્શન કરવા તો જઈને આવ્યા, હવે ચાલ્યા છીએ અમે તો આ રસ્તા ઉપર ઊભા રહીને વિડીયો બનાવીએ છીએ। અને જો ગાઈસ, આ છે રાજસ્થાનનું રણ, તો તમે પણ આવો તો અહીંયા વિડીયો શૂટિંગ કરશું। પછી તો અમે આગળ ચાલ્યા અને પહોંચી ગયા રણુજા। તો અહીંયા એક સંઘ આવ્યો છે જે સોનાનું ઘોડો બનાવીને લઈને આવે છે, તો વસ્તી ત્યાંને જોવે છે। હવે મંદિરમાં એન્ટ્રી કરી નાખી છે અને તમને પણ બાબા રામદેવના દર્શન કરાવી દઈએ। તો ચાલો ગાઈસ, મને સપોર્ટ કરજો અને જય બાબારી કમેન્ટમાં જરૂર લખજો, બોલો જય બાબારી। અને આગે અમે જાય છીએ। આ અમારો ભાઈબંધ છે જે ગાડી હાંકે છે એ, અને અહીંયા આવ્યા હોય અને વિડીયો ના બનાવીએ તો કેવું લાગે, એટલા માટે વિડીયો બનાવ્યો છે। બાબા રામદેવનું આ મંદિર છે, જુઓ ગાઈસ કેટલું મોટું છે। અને આ હું વિડીયો બનાવું છું, આજે ખાલી છે કેમ કે અમે પહેલાં આવી ગયા અને પછી જગ્યા તો ફૂલ ખાલી જ છે। શાંતિથી દર્શન થશે તો તમને પણ આજે દર્શન કરાવી દઈએ। જો બાબારીના દર્શન કરી લઈએ, શાંતિથી દર્શન કર્યા અને પછી અમે આગળ ચાલ્યા ને તો આ તો રામદેવના ઘોડા હતા અને રામદેવ હતા ત્યાં મંદિરને આ જુઓ જેવી સજાવટ કરી છે, કેટલી પબ્લિક છે રામદેવના ત્યાં। અને પછી અમે તો ફોટા પાડ્યા અને ચાલ્યા અને પછી બારે આવી ગયા। તો બારે તો પાછળ મોટું તળાવ છે, તેમાં કોળિયા બધું છે। અને પછી અમે ગયા બિંદુ કાશ્મીર, ત્યાંનું આ મંદિર છે। તો ગાઈસ ત્યાં તો એટલું શાંતિ અને એટલું સ્વભાવનું હતું ને મતી પૂછો। પછી અમે થોડોક વિડીયો શૂટ કર્યા। આ અમારો ફ્રેન્ડ છે, એ વિડીયો શૂટ કરે છે પણ બરાબર વિડીયો લેતા નથી આવડતો એને સ્લો મોશનમાં લેવાનું હતું ને એને ફાસ્ટ લઈ લીધું। આ તો હું સ્લો મોશન કર્યું। જુઓ અંદરનું આ મંદિર, આવી મૂર્તિઓ, આ બધું ડિઝાઇન કરેલું, વસ્તી બહુ આવે છે, ફોટા પાડે છે, કેટલું મસ્ત મંદિર છે। અને આ મંદિરને તો બાબા રામદેવ અહીંયા એમના પગલાં છે અને ત્યાં બધું છે। રામદેવ કોની સાથે વાત કરે છે, કેવું છે કેવું નથી, બધા ભગવાનના ફોટા અને બધું જ અહીંયા છે। તો તમે પણ ના આવ્યા હોય તો એકવાર જરૂર દર્શન કરવા જાજો। મારા કહેવાથી તમને શાંતિ અને જે